ભારતના સંવિધાન નિર્માતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને નાના ભાઈ ડૉક્ટર મુકેશભાઈ રાઠોડની દિવ્ય ચેતનાને વંદન કરીને આજે સુરેન્દ્રનગર મહાનગરના મેયર બનાવવા માટે મને આજે જે આવડી મોટી જવાબદારી આપી છે એ બદલ હું દેશના સન્માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તેમજ ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નવીનજી એવા જ આપણા ગુજરાતના પ્રણોતા પુત્ર અને ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ, ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એવી જ રીતે પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ, સંગઠન મહામંત્રી રત્નાકરજી તથા પ્રદેશ અને જિલ્લાના તમામ વરિષ્ઠ આગેવાનો, નેતાઓ, હોદ્દેદારો અને દેવથી દુર્લભ કાર્યકર્તાઓ તથા મારો પરિવાર એવા સુરેન્દ્રનગરના તમામ જનતાનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને એમને ખાતરી આપું છું કે જે મને આ જવાબદારી મળી છે એ હું પૂરા સમર્પણ ભાવથી અને ભારતીય જનતા પાર્ટીના પંચનિષ્ઠાના જે સિદ્ધાંતો છે એના આધારે કામ કરી અને જે સુરેન્દ્રનગરે શહેરની જનતાએ આશા અને જે વિશ્વાસ રાખ્યો છે એને પૂર્ણ કરવાનો પૂરો પ્રયત્ન કરીશ. પ્રથમ મેયર બન્યા છીએ તો અત્યારે હાલ પૂરતા તો પ્રથમ લક્ષ્ય તો જેને કહેવાય કે જે પ્રાથમિક સુવિધાઓ છે, જેમ કે રોડ રસ્તાનું સ્ટ્રક્ચર છે, ત્યારબાદ પાણીની સુવિધા. ઘણા ખરા વિસ્તારોમાં હજી પાણી પૂરતા પ્રમાણમાં પહોંચતું નથી, ગંદા પાણીના પણ પ્રશ્નો છે. ત્યારબાદ ડ્રેનેજના ઘણા બધા વિષયો છે. ત્યારબાદ ખાસ કરીને સ્વચ્છતા, ટ્રાફિક અને વૃક્ષો, આ ત્રણ વસ્તુ એવી છે કે જે આપણા સુરેન્દ્રનગરને ખાસ જરૂરી છે. પણ આમાં તંત્ર ગમે એટલું કામ કરે 100% કામ પૂરું કરી ન શકે જો તેમાં પ્રજા જાગૃત ના હોય. તો ખાસ કરીને પ્રજાને આ ત્રણ વિષયો માટે જાગૃતિકરણના ખાસ કાર્યક્રમો કરવા છે અને યુવાનોને જોડી અને આ ત્રણ વિષયો ખૂબ સારી અને સુદૃઢ રીતે આગામી દિવસોમાં થાય એવા પ્રયત્નો કરવામાં આવશે. ઓકે, થેન્ક યુ.